તો ભાઈ આપણે પહોંચી ગયા ફાઇનલી વિરમ ચાવડાની મેલડી લીલા પર. તો દર્શન કરી લીધા નિરાળે મસ્તી. ઓકે તો શું કે મારા કલેજાના કટકાવ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. એકચ્યુઅલીમાં આપણે અત્યારે પાસે બપોર એટલે અપરાજી થઈ નહીં ઓલમોસ્ટ પોણા 11 અત્યારે થશે. આપણે જઈએ અત્યારે એટીએમ પૈસા રિસીવ કરવા છે કે પૈસા ઉપાડવા. ફિલહાલ જઈએ એટીએમ એનામાં પેટ્રોલ ભરવાનું આપણી ધંધામાં. તો આપણે નીકળાઈએ અત્યારમાં પેટ્રોલ ભરાવા પછી પૈસા ઉપાડવા બધું કામે ગાડાને ભાઈ મારા વાળ એ જોરદાર બાકી ફિલહાલ જઈએ. આ જો આ ટ્રેન સ્વચ્છ મોરબી એક્સપ્રેસ છે. તો ભાઈ એટીએમે પહોંચી ગયા ફાઇનલી. ભાઈ તમારા ભાઈના વાળ વિખાઈ ગયા શું કરે. ફાઇનલી એટીએમે પહોંચી ગયા. આપણે આવી ગયા એસબીઆઈના એટીએમ. પૈસા ઉપાડવાના. આપણે યુટ્યુબ ઇન્કમ ચાલુ થઈ ગઈ ને. ના બાપા ના આવ્યો કાંઈ નથી. યુટ્યુબ ઇન્કમ ચાલુ થઈ હોય તો સારું નહીં પણ હવે એટીએમ આવી ગયા. ભાઈ સાહેબ વાળ સેટ તો પેલા એમ કે સેટ તો નહીં થાય. આપણે આખા વરા નથી કપાવવાના ભાઈ. તો કાંઈ વાંધો નહીં. હવે પૈસા ઉપાડ લઈ અંદર ગળદી ઉપાડી લે ખાવ ખા. પછી આપણો વારો આવે ઉપાડીને નીકળી આપણે. હું નાઇટ ડ્રેસમાં ભાટતું ભાઈ શું કરો પણ કાંઈ વાંધો નહીં. હું હરીસામાં દેખાય એમ. હાલો તો મળીએ હમણાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે એક્ટિવ ઉપર બેસી થોડીક વાર બીજું તો શું કરે ભાઈ. તડકો લાગે. આ એટીએમે ગળતી નથી હોતી, હા ઓછી હોય એટલે અહીંયા આવવાની ઈચ્છા છે. કેમ કે આ ગળતી વધારે હોય અહીંયા વારો ઘાયતા નથી આવતો એટલા માટે આપણે અહીંયા આવી અહીંથી ઘા ઉપાડી આપણે ઘર ભેરા થાય. મળીએ હમણાં. ઓકે ગાડી ખોલી. બાકી વિડીયો ગેમ હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. કાંઈ નહીં ગાડી કે આપણને કાંઈ ફેર પડતો નથી. આપણે અહીતા નથી ગાડીને ભાઈ. ઘાવ વારો આવે તો સારું હોય ભાઈ. વાર વિખાઈ ગયા. હું હમણાં જ ઉઠ્યો હજી થોડીક વાર પહેલાં. કેટલા કહું 9:45 ને આજુબાજુ ઉઠીને બ્રશ કર્યું, ચા પાણી પીતા. મારી બેનને તેડવા જવાનું હતું તો પછી મારા જીજુ મેકવા આવશે એટલે હું ઘરે જઈશ ત્યારે કદાચ આવી જશે. તો હું એ આટલું ઘાવ ઉતાવળ કરું. કાંઈથી ઘાવ નવરો થાવ તો હું જાઉં પાછો ઘાવ ઘરે. અરે ભાઈ હવે ખાયેલા રાખે. હાલો તો હમણાં એટીએમ વારો આવે એટલે ઉપાડી લે પૈસા. મળીએ હમણાં. અરે ભાઈ તો પહોંચી ગયા પેટ્રોલ પંપ. 230 का डाल दे. 230 हाँ तो भाई पेट्रोल भरा पहुंच गया. ओ अरे वो बदला दो. अरे पूरो कौन amigo સવાજી વાલા આપણે યુટ્યુબમાંથી પૈસા કાઢ્યા. યુટ્યુબમાંથી પૈસા નહીં જ દેવાના. તો ભાઈ ઘરે આવ્યો ને ઘરે. હાય કઈ છે હાય. આમાં હાય કઈ છે. ઓપરેશન કરવાના તો ઓપરેશન ન જવાય. પછી જવાય. કોર્ટમાં મૂકી દી કે જવાય. કોણ છે આમાં? તો ભાઈ વિકેટ હું કરતો ગયો. કોપર કરીને કઈ કરો તો મોહમ્મદ શામી વિકેટ લઈ ગયો. 4 રનમાં 1 વિકેટ. ઓસ્ટ્રેલિયા વિલ બી પ્રાઉડ ઇન્ડિયા. હા તો વાંધો નહીં.
ભાઈ સચિન સર સામી ઓહો મ્યુચ્યુઅલ ફંડ No, ભાઈ આજે ઇન્ડિયા જીતી જાય હેવી એસએસ આસામ કેમાં છેલ્લીમાં તો ભાઈ સ્મિથ આવ્યું હવે આ થોડો ખારો પ્લેયર અરે બાઉન્સર હાર્દિક પંડ્યા ભાઈ બાઉન્સર નાખ્યો ભાઈ નો અલા યાર આ ભાઈ કેમ જાણા ભાઈ પણ તોય ભાઈ ગમે ગયું 5 રનમાં 1 વિકેટ એ 3 જ ઓવર થઈ હતી 3 પૂરી ચોથી ચાલુ થઈ ચોથીનો એક બોલમાં 5 રન થયા ભાઈ સાહેબ મોહમ્મદ સામીઓ ભાઈ ઉડે તો આ નકા રાઉન્ડમાં પાછા કર ભાઈ નાવાનું બાકી હમણાં નાવા જઈશ થોડીક વારમાં પોણા 4 ની આજુબાજુ જઈશ નાવા તો ભાઈ અત્યારે આપણો દાવ આવી ગયો ઓલમોસ્ટ ઓસ્ટ્રેલિયા વાળાએ 200 ને કેટલા 265 નો ટાર્ગેટ એટલે 264 કર્યા ઇંગ્લેન્ડ સોરી ઓસ્ટ્રેલિયા આપણે 265 કરવાના કેમ લાગતો ઉભા રહ્યો બેક કેમેરો કાલે હવે કમ્પ્લીટ આવતો હશે મે બી હા તો ભાઈ અત્યારે હમણાં આપણો મેચ છે હમણાં ઓ यार गिल गयो भाई आने पेला एक आमा जे आ चोको देखाय जो आ चोको देखाय तो हमणा ई चोको लाग्यो ने तो एमा रही गयो आ एवो टाइप नो बोल હતો એમાં જે શુભમન ગિલ ગયો પટ્ટામાં દેખાતું નહીં હોય હરખું જો આ બેટમાં આડીને ગયો આજ બોલમાં આજ બોલમાં હતો હમણાં ભાઈ થઈ ગયો ત્યારે રોહિત શર્માને ત્યારે જે ચોખ્ખો ગયો હતો ત્યારે ભાઈ પાયલ ગેમિંગ એટલે એ અત્યારે દુબઈ બેઠી પાયલ ગેમિંગ લાઈવ ભાઈ લાઈવ જો હમણાં આમાં એનું આવ્યું હતું પાયલ ગેમિંગ આપણે તો એને ઓળખી તમે પણ ઓળખતા હશો નથી તો હવે આપણે જઈ પાછળ જઈએ દુકાને જવાનું તો એટલે જાતા આવીએ આપણે બાઇકની ચાવી તો રહી ગઈ આવું ગૌરવભાઈ ચાલો અહીંયા જઈ તો અહીંયા દુકાને ભેગા થાય થોડી ઘણી વસ્તુ લેવાની ભાઈ આપણે આવી ગયા હતા જે વસ્તુ લઈ લીધી ભાઈ સાહેબ ન્યૂ 1 મોર એડેડ આપણે કયડો નવો લીધો કેવો લાગે કોમેન્ટ કરજો હાલો તો હવે આપણે અહીંથી રજા લો તો વાંધો નહીં કેમ લેતા હું જોઈ લઉં કાક મેં તો કેમ બંધ થઈ જાય ભાઈ તમારો હાથ અત્યારે તમે જુઓ ખાલી 1 2 3 પછી આ ઘડિયાળ ને બીજો હા તો હું એને ઈ જ કહું આપણે લઈ લીધો ભાઈ ને આપણા ફ્રેન્ડ આ ગૌરવભાઈ ચામુંડામાંથી લીધો છે શું કે ગૌરવભાઈ મોજ ભાઈ ચામુંડા સ્ટેશનમાંથી લીધો હવે જઈએ અહીંથી ઘરે આ લઈને હજી બહાર ગામ જવાનું બહાર ગામ નહીં એટલે અહીંયા બહાર જ જવાનું તો મળીએ હમણાં નીકળતા વિડીયો એન્જોય કરે તો ભાઈ અત્યારે એક ફિલ્મમાં નીકળી ગઈ 5 મિનિટ ભાઈ જય માતાજી ભાઈ અત્યારે તબિયત તો ભાઈ અત્યારે આપણે કઈ બાજુ જઈશું વિરમ ચાવડાની મેલડીમાં લીલા પર તમારો ભાઈ બાઇકમાં રહે છે વાર ઉઠી ક્યારે દેવાની ફરી નિરાલે બાકી વિડીયો લઈને લાઈક કરજો ચેનલને લાઈક કરજો બાકી બ્લોગ તો ભાઈ આપણે પહોંચી ગયા ફાઇનલી વિરમ ચાવડાની મેલડી લીલા પર તો દર્શન કરી લીધા નિરાલે મસ્તી હવે જાય પાછા ઘરે હા સુમિતભાઈ દર્શન કર્યા તો વાંધો નહીં તો ભાઈ હવે પાછા જાય ઘરે હવે દર્શન કરે હવે તો ઘરે ગયો ને ભાઈ આવી બોલેરો હા તો કે દીધો કાકા બોલેરો એટલે જોઈએ પણ મેં જો કહેવાય ને ઓલે આગળ સ્કોર્પિયો કાંઈ બોલેરો કાંઈ બોલવા આવે એ હા યાર એમ બોલાય ક્યાંક પડ્યો હોય તો તમને દેખાડો આમાં કન્ફિડન્સ આવ્યો
બોલે દીધો આ પેડો બોલે હવે બોલો હું કન્ફર્મેશન હોય આપ છે ને અમે આવું કોણ છે તો ભાઈ હવે દર્શન કરી લીધા હવે જઈ બધા અરે ને આ એમ કહેવાય કે ઘણું વખણાય છે પણ હું આટલા ટાઈમમાં પહેલી વાર આવ્યો એ સુમિતભાઈની સાથે સુમિતભાઈ ધન્યવાદ તમે અમને આવી જગ્યાએ લઈ આવ્યા મને ખબર જ નહોતી આ જગ્યા છે હવે જઈએ આપણી બાઈકમાં હાલો તો મળીએ હમણાં નિરાતે બાકી વિડીયો એન્જોય કરો તો ભાઈ અત્યારે હવે આપણે જાય હું મમ્મી અમે જઈએ એકચ્યુઅલીમાં ઓલું રામમાઈ જે છે મોરબીમાં સ્કાય મોલ પાસે તો મમ્મી જવું છે ને હા હાલો હવે અહીંયા ભેગા થાય અમે 4-5 જણા મળી અમે તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ને આપણા ભેગું છે મૈત્રિક ભાઈ સારું હે ક્રિયાંશ હાય કાકુ જય માતાજી સારું તો ભાઈ હવે અહીંયા આપણે આગળ નીકળી ગયા ને હજુ મેં મમ્મીની વાહે આવ્યો હું તમે ઢીલા ઠપ હાલો હો આ વાંચો તો વાંચો આજે તમારો સ્પીચ ડે તમે વાંચતા વાંચતા આવો અમે થોડી વાંચી હા એમ તો ભાઈ હવે અંદર જાશી ને દર્શન કરશું ને આયા આ બધું છે ને હારવાનું અંદર જાય ને અહીંયા મેળો છે વસ્તુની ખરીદી છે બીજું કાંઈ નથી બાકી જે મેન છે ને એ અહીંયા તમને હમણાં બતાવાય પ્રભુ શ્રી રામજીને જે આપણે રામ મંદિર બન્યું અયોધ્યામાં સોરી અયોધ્યા હા અયોધ્યામાં શ્રી રામ મંદિર બન્યું આપણે એ મંદિર અહીંયા સાક્ષાત છે એટલે ત્યાંના દર્શન અહીંયા થાય શકે તો બેઠા બેઠા એટલે એ વસ્તુથી એમ ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે હું ભાઈ મોરબી શહેરમાં છું અત્યારે આ જગ્યાએ હું વિઝિટ કરવા આવ્યો તો એ વસ્તુ મને ઘણી એમ પ્રાઉડ ફીલ થાય છે ત્યાંથી બેઠા બેઠા મારે અયોધ્યામાં દર્શન થશે આ બધા પેરોટ છે ને ભાઈ જે મેન છે ને ક્યાં જાવ અહીંયા આવું ભાઈ જે મેન છે આ ના હોય ભાઈ આ બદ્રીનાથ મેં તો દીધા આ બદ્રીનાથ ભાઈ લિટરલી આ બદ્રીનાથ આ કેદારનાથ હર મહાદેવ હર ભાઈ લિટરલી આ વસ્તુ આપણને ગઈ ને જે મેન હતું એ હા અયોધ્યા રામ મંદિર ભાઈ કેવું હે મૈત્રિક ગેટ ઓફ ઇન્ડિયા લાલ કિલ્લો તો ભાઈ જે મેન હતું એ તમને કીધું અયોધ્યાનું રામ મંદિર ભાઈ લિટરલી આમ કહેવાય કે અહીં તક બેઠા બેઠા અયોધ્યાના દર્શન થાય એમ ફીલ આવે લાગ્યો છે ને બીજું હા બેઠાકું ચાલુ છે ભાઈ જે જુનવાણી ભક્ત સીતારામ એ હરી ન કરે હાલો ભાઈ હું તો અહીંયા આવી ગયો બીજી વખત આવ્યો ભાઈ સાહેબ પ્રભુ શ્રી રામ જે સાત અત્યારે અયોધ્યા છે ભાઈ ભાઈ જે અત્યારે એમ કહે કે સાક્ષાત અયોધ્યામાં બિરાજમાન છે પ્રભુ શ્રી રામ એમનો જે ફોટો અહીંયા છે લિટરલી જોરદાર છે આપણને ગયું ને સાથે સાથે એમ કહેવાય કે અહીંયાથી બેઠા બેઠા લિટરલી અયોધ્યાના દર્શન થાય ભાઈ વસ્તુ મને પ્રાઉડ ફીલ થાય તો ભાઈ અહીંયા બધું તો પૈસું છે અહીંયા મને આ બધી વસ્તુ મેં જોઈ એમાં મને સૌથી વધારે ગમ્યું હોય ને તો ભાઈ અયોધ્યાનું જે છે શ્રી રામ મંદિર એ વસ્તુ મને ગમ્યું તો ભાઈ આ બધું જોયું હમણાં આપણે બધાને સવાલ કરશું કે કેને શું વસ્તુ વધારે ગમ્યું હમણાં જાણશું બધાને તમે આ જોયું હવે અહીંયા પૂરું થઈ ગયું હવે આગળ જશો એટલે ખાલી ખરીદીનું જ છે
તો અહીંયા પૂરું થઈ ગયું. તો તમને આ બધામાંથી સૌથી વધારે શું ગમ્યું? શું ગમ્યું વધારે? અયોધ્યાનું એનું છે શું છે પણ અયોધ્યાનું? અયોધ્યા મંદિર સારું લાગ્યું. ઓકે, પ્રભુ શ્રી રામનું જે અયોધ્યામાં મંદિર છે એ સાક્ષાત એમ કે ત્યાં જ અહીં દર્શન થઈ ગયા. અહીંથી બેઠા બેઠા ત્યાંના દર્શન. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ તને કોણ તારા ટીચર કોણ? તમને શું ગમ્યું કાકુ આટલા બધામાંથી? મંદિર બહુ મસ્ત બનાવ્યું. આમ કાયદેસર અંદર જે ગેટ રહી ગેટ શીખે છે. તને શું ગમ્યું ભાઈ? તને કઈ ગમ્યું? બાકી તો અહીંયા આપણા કાંઈ કામનું નથી. હવે અહીંયા કાંઈ ખરીદી નથી. જે ઓલા આ લેડીઝ બધું બંગડી બીજું કાંઈ આપણા કામનું નથી. આગળ હાલી આપણું કઈ કામનું હોય તો હાલે તો કે જય માતાજી. કાંઈ કામનું નથી. આઈ આગળ છેલ્લા ગયેલા એ જોવા હોય તો હાલો જોતા હોય. હેલો જોવાના આવે પૈસા નથી. આ તો મારી નોલેજ પાડે. ઓ લેવાનું તો નથી કાંઈ, ખાલી હાથ જ મારવાનું. મારે કિચન લેવું છે. હું લેવું એ? કિચન શું કરીશ કિચન? દફતરમાં લગાડી દફતરમાં કાંઈ કિચન લગાડવાના હોય કેવી વાતો કરવાની? કેવો સવાલ કરો? એમ નહીં તો પાઉચમાં રાખીશ કંપાસમાં. એમ કંપાસમાં કેવી રીતે કિચન આવે? એમ નહીં અંદર રાખી દેવાનું સીધું રાખી. વાહ, તો કિચન લેવાનો ફાયદો શું? અંદર હા કલેજા. વાહ, હાલો હવે આપણે અહીંયા આટો મારી લઈ જવાનું. આપણા કામનું તો કાંઈ હે નહીં, છતાંય કામનું દેખાય તો વિડીયો બનાવીશું. હા કાંઈ મારે નીકળીને વિડીયો કંઈ મળે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. હાલો હાલો હવે આગળ જાય. હા આ પાર્સલ આપણે હતો અને આપણે હતો. શું છે આ? શું એ? બાજ. હલો ભાઈ, તો આ થોડું ઘણું જોઈ લો. બંધ કરી નાખો. મેં કીધું ચાલુ એને દીધો તો કે લાઈટ બંધ થઈ ગઈ. લાઈટ તો ચાલુ. તાર પપ્પાને એ કાંઈ ગયા આલી કો રાશિદ હાલો આપણે કાંઈ કામ નથી. સાઈડમાં જઈને ઊભા આમ નથી જાવ. આમ પાછા હાલો. એમ નથી જાવ. ચાલો આ તો નકા જીત જ કરાવ. હા જોઈ ગયા જો ભાઈ. જમ્પિંગ નહીં જોઈ ગયા. હા અમારો ત્રણ જમ્પિંગ જોઈ ગયો. જમ્પિંગ થતા એના રહે ને. હા જ્યારે રોતો જ રે આવડો કંજૂસ છે. પછી અહીંયા ગળી ફોટોગ્રાફ જોઈએ. ભાઈ તું બંધ કરે. આને કેવું છે જો મેળો જમ્પિંગ ને જોવા જોઈ ગયો ને તો રોવાનું હોય. હા કરવા જ આવ્યા જો તો શું કરવાનું છે? અહીંયાથી કેટલા આવવા દે મિનિમમ? એ ટૂંકમાં અલગ અલગ હોય. પેલા 3 પછી 4 પછી ટોટલ કાઉન્ટ થાય. એટલે મારા મમ્મીને કેમ છે એટલી વાર આવી રહ્યા? આ ગોતો ચલાવી દે ભાઈ. હાલો ને, હાલો હાલો. આમથી નહીં કરવાનું કેમ? ભાઈ એ તો કોને દેખાય? શું છે? ના ફોન નથી ભાઈ. મેં તો કીધું ફોન. હાલો 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 આપણા કાંઈ કામ નહીં. અને હાલ સુપલે ખોવાઈ જાઉં. કરે કેમ નહીં ખવાય દે. હાલે હાલો હવે આપણે નીકળી ક્યાં ગયા હતા પપ્પા? પાછા ઘરે આવી ગયા ફાઇનલ. વ્લોગ એડિટ કરીને હોઈ જઈશ. તો આ વ્લોગમાં આપણે એન્ડ કરી નાખી. 1 જ મિનિટ. કેમ ફોકસ નહીં થતો?
તો આજના માટે આટલું જ મળ્યું નેક્સ્ટ ડેમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ને હા સાંભળો, આપણું ઇન્ડિયા મેચ જીતી ગયું છે. યસ, ઇન્ડિયા મેચ જીતી ગયું છે. તો આજના માટે આટલું જ મળ્યું નેક્સ્ટ ડેમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.